ક્યાં ગયો હશે આ મુકવા એટલે હાથ પાડી પાડીને ધરાવ એટલે મુકા બહાર આવ એટલે ઓ હાડા દાદા આ બધું શું છે? આ બધું જોને લગન છે મારા. કોના છોકરાના? ના ના મારા. લે આ ઉંમરે તમારા બાકી હા, હતા? મારા લગન બાકી છે. આહા. મારે કાંઈક રોટલા ઘડે એવું તો ગોતવું પડે ને. એ વાત તમારે હાચી હો. હા તો પછી હવે તારે જાનિયા ગોતવાના છે અરે તેની કયો એટલા જાને અને તારે જાનમાં આવવાનું છે. હા હાલે 1000 રૂપિયા તારા ભાઈબંધોને લેતો આય હા અને જાનિયા તક બનાય અને મોજ કરો. હાડુ દાદાની જાનમાં જાનિયા ન હોય ઈ બકે નહીં. એ નો બગવો હડુ દાદા આ તો તમે 1000 રૂપિયા આપ્યા આમાં તમે કયો એટલા જાનિયા લેતો? અરે લેતા જાનિયા હાડુ દાદાના જાનમાં જાનિયા ખૂટવા ન જોવે. મોજ કરો. મોજ જ કરવાની હોય ને. હવે હડુ દાદાના લગ્ન હોય ને એમાં અમે મોજ ન કર્યો તો શું કામનું છે? એ હડુ દાદા હવે આપણે બધાને મોજ જ કરવાની બસ છે. આજ મોજ જ કરવાની હાડુ દાદાના લગ્નમાં. આનંદ આનંદ ને આનંદ. લ્યો અત્યારે હું બધા જઈને મારા ભાઈ પણ દોસ્તારોને બધાને બોલાવી લઉં. બધાને બોલાવી હડુ દાદાના જાનમાં જવાની તૈયારી બધા તૈયારી કરવી. કરી બરોબર? હાલો તો હું જાઉં. હા જાવ. જો ઓલો આમ કરાયો માર માર ઓલા માર જો આમ ભાઈ જો આમ જો માર 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 ઓય બાપા લે મારે શું કરવા એલા તું કારુનો છો એટલે માર 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 એટલે મેં તને માર્યો. પણ હું તો આમાં ગેમ રમું એટલે કીધું ત્યાં બગાડી નાખ્યું બધું પણ મને થોડી ખબર હતી તું ગેમ રમાય એમ. હું તારી આગળ ઈ હાટું આવ્યો. ઓલા દાદા છે કે નહીં આપણે હડા દાદા હડા દાદા તે હડા દાદાના લગ્ન છે કે નહીં એટલે હું આવ્યો તારી આગળ. એને લગન હા એને 60 વર્ષે હું છું લગન નું એલા એને પૂછ્યું હોય તારે હું તારી આગળ આવ્યો છું. એવું હું છું 60 વર્ષે લગન કરે હવે 60 વર્ષે એને ક્યાંક સોડી બોડી કે ગમે ડોશી ધ્યાનમાં આવ્યો છે એટલે ઈ લગ્ન એને કર્યા. હા ઈ થાય રોટલા ઘડવા ટાઈમ લાગે એમ ને રોટલા ઘડવા કામ લાગે કે નહીં? ઈ હાસી મારે ન્યા થાવું તારે જાવ હોય તો જા એલા ક્યાં તારે નથી આવું ઈ મને કઈ ખબર નથી પડતી. ના ઓલા હડા દાદા છે ઈ પૈસા વાળા છે એના જમવાનું સારું સારું છે. કેટલી વસ્તુ જમવાનું છે. જમવાનું હશે ને જમવાનું કેટલી વસ્તુ છે અને હડા દાદા આગળ પૈસા કેટલા છે? આટલા બધા પૈસા છે. જમવાનું બધા હારું હોય? પૈસા લગ્નમાં જ વાપરવાના છે એને એમ કીધું. જમવાનું હારું હોય તો હું આવું પાછું મને ખાવાનું ગોઠ હા તે હાલો એ હાટું જવાનું છે આપણે. જમવાનું ને ખાવાનું ને પીવાનું આપણે બીજું શું છે? હાલ હાલ હપ જાય હાલ. હાલ હાલ. એ રામ રામ. એ રામ 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 આવો આવો રામ રામ એ રામ રામ એ રામ રામ. ભલે ભલે આવો આવો બેઠી જા જો તમારો જમણો હાથ લાંબો કરો. ઓમ સર્વ મંગલ મંગલ શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ યા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે નમો નમઃ. કન્યા પધરાવો સાવધાન. સૌ પ્રથમ આપણે તમારા જીવનમાં જેમ આ ફૂલ સુગંધ આપે છે એવું તમારા બેનું જીવન મહેકે એવી મારી પ્રાર્થના. તો આપણે વિધિની હવે શરૂઆત કરીએ. મનગ્રાલે ગિંદુ મગલાલે સોરંગાવાદન ગિંદા બાલુ મેગા દેરો બાલી નિંદ્રુમ બલગંગ બલગંગ ગાય ગાઉ જુડાલે ગઈ. આ છે મરચું. જમણો હાથ લાંબો કરો. જમણો હાથ લાંબો કરો. મરચું લ્યો. તમે મરચું લ્યો. મનમાં બોલો ધૂમ ધૂમ ધૂમ. મરચું કાપ.
મરચું ખાઓ. બોલો મરચું કેવું લાગ્યું? તીખું લાગ્યું. હા, જેમ તમારા જીવનમાં તીખાશ આપે છે એવી રીતના બોલો, મનમાં બોલવાનું છે કે મેં મરચું ખાધું, મને તીખું લાગ્યું, હું અને મારો પરિવાર આજ પછી મરચા લીલા નહીં ખાઈ. મરચા આપો, મરચા આપો. મારા દીકરીના નશાવે તમારું છે નાક લાંબુ, લાંબુ નાક. લોલીપોપ, લોલીપોપ પકડો, લોલીપોપ ખાઈ જાઓ. કેવો લાગે? ગળ્યો. ગળ્યો. જીવનમાં ગળપણ હોવું જરૂર છે એટલે કહું, જીવનમાં ગળપણ તમારા માટે જરૂરી છે, માટે કહું છું આજ પછી. ડાયાબિટીસ હોય જ ન ખાતા, લાવો. આબુ ગોર દાદા તમારે જ લઈ જવાનું બધું. ના ખાઓ, ઉભા રહો, હું તમને જમણાથી કહું. બા હા, હવે તમારા જીવનમાં તીખાશ આવી, ગળપણ આવ્યું, પણ કાંઈ કળકળ ભળભળનું આવ્યું. કારણ કે જીવનમાં જ્યાં સુધી કળકળ ને ભળભળ ન આવે ત્યાં સુધી એ જીવન ન કહેવાય. જમણો હાથ લાંબો કરો, ભૂંગળું પકડો. જમણો હાથ લાંબો કરો, ભૂંગળું પકડો. ભૂંગળાને આમ ઊંચું કરો, પાછું નીચું કરો. હવે ખાઓ. ગળગાળે મલ્લો મારે સગવાલંદરા, પછી ગાલે ઉલગાસી નારે કેન્દુ મને ગાલે. ભૂંગળા ખાધા પછી કેવું કડકડતું? કડકડ તો થયું થોડું. કડકડતું. સહેજમથી તમને ભૂંગળામાં ખારશ લાગી. બસ આવી જ રીતના જીવનમાં ક્યારેક તીખું આવે, ક્યારેક ખાટું આવે, ક્યારેક ગળ્યું આવે, પણ ક્યારેક ખારું આવે તો આપણે રિહાવાનું નહીં. આવા જીવનની અંદર તમને હવે સૌ પ્રથમ વાત કરી દઈ, એક તમારી છેલ્લી પૂજા બાકી છે ઈવડી. સુલગાલે માલો કિસી ન મંદ કે જોલે માં હુઆલે ગા. જમણો હાથ લાંબો કરો. આ છે રોલ. રોલ ખાઓ, લાંબા થાવ. રોલ ખાઓ, લાંબા ખાઓ. જમણા હાથે રોલ ખાઓ, જમણા હાથે રોલ ખાઓ. ખાધો, કાધો. ખાધો. હા કેવો લાગ્યો? ગળ્યો. ગળ્યો લાગ્યો ને મીઠો લાગ્યો. હા, જો આ મેન વસ્તુ છે જીવનની, કે જીવનમાં ગળપણ સાથે મીઠાશ આવશે તો તમારું જીવન મહેકી ઉઠશે. બસ આવી જ રીતના તમારું સુખ જીવન વીતી જાય એવી મારી પ્રાર્થના. રોલ આપો, રોલ આપો. ખાવો છે ખાઈ લો. સૂરજ ઉગે ને આથમી જાય, સૂરજ ઉગે ને સૂરજ આથમી જાય. હવે હું છે ને થોડુંક જાણી ને પછી દઈ દેતો. જો જાણી ભૂંગળા લ્યો, ભૂંગળા લ્યો, ભૂંગળા લ્યો. ગોર દાદા બોલો ને, એક વાત પૂછું. પૂછો ને. આમાં તમે અવળી વિધિ કરી કે હવળી વિધિ? મને કાંઈ દઈ સૂચતી નથી. ક્યાં પણ વિધિ તો મેં બરાબર જ કરી, શું વાંધો? મને સાંડલો કર્યો, હા, કન્યાને ન કર્યો, હા. મારા જાનૈયાને સાંડલો ન કર્યો. તો આ વિધિ તમારી હાચી છે કે ખોટી છે? હા, મેન વાત તો મગજ મેલી જ રહી ગઈ. હા. સાંજના બધાને બાકી રહી જશે. ઓ મેં તમારું કપાળ થોડું લાંબુ કરો, ચાંદલો હું જમણા હાથે કરું, ચોખા હું ફળ ફોટાડું. જો હું જાણે બધા સાંડલો કરી દઉં. હા, જાણે જાઓ એલા આમાં કાંઈક 10-20 રૂપિયા હોય તો આપજો. લાય લાય છોકરા લાય. હાલા યાલે મંડા કુરુકી કુરકુરિયા ખાતા નહીં, કુરકુરિયા ખાવાથી શરદી ઉધરા તાવ થાય. હાલો એ હર્યો. લાય છોકરા પૈસા લાય. પેલા ઉડી જા આ ગોર બાપાને માયલા. યાલે કુલિમારે શૃંગારો મલ્લાલે. લે આ કોણ છે? મારો છોકરો. આ તમારો છોકરો છે? હા અને તમારે લગ્ન થઈ ગયેલા હતા? હે
તમારે લગ્ન થઈ ગયેલા હતા તમારો છોકરો છે હા. તો મારે લગ્ન નથી કરવા મારે આવા લગ્ન મારે કેમ કરવા હાલો ઉભા થાવ આપણે લગ્ન નથી કરવા હાલો ભાગી જવું છે એય, ડોહા, તમે તમારી જાતને હું સમજો છો? આવી સોડી કોઈ દે નહીં. હું લગન તમારે નથી ચોખવટ કરવી જો મારે છોકરો છે હું લગ્ન કરેલી છું તો હું લગ્ન ન પડે ભલા મને હાલો આપણે હાલો નીકળો, નીકળો. તમારા ઘટીમાં નથી લઈ હવે તારી ગઢીમાં નું મારે એ દાદા, નથી લઈ જવી જમવાનું બાકી મારે છે નથી હજી. જોઈતી તારી ગઢીમાં ને હાલ હાલ હા તમે હમતા લાવ્યો એય, ડોહા, ઘટીમાં વાળો ક્યાં થાશો? તારે હારે કોઈ પાણે નહીં અને આ બાજુ જોતોય નહીં. ભાગ વેટી નો થા. હવે આપણે આમ ભાજવી હવે ડોહો તો વયો ગયો. હા, હારું કર્યું જો ડમરી કાઢતે. આમ જોવો તમારું જીવન હજી થોડુંક સુધારવું હોય ને તો તમારે ભલે છોકરા રહ્યા મને કાંઈ વાંધો નથી હે